નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। સૂત્રાપાડા પંથકના ધોરણ 12 સાયન્સના છાત્રને હળધૂત કરી પટ્ટાથી માર મારવામાં આવ્યો। શારીરિક માનસિક ત્રાસ આપનાર આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે અને ઇજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકાના રાજકોટનો જે સંસ્થામાં સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો છે। પરીક્ષા સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીકાપાટુનો માર મારી પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતાએ સ્કૂલે પહોંચ્યા હતા અને પોતાના પુત્રને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। રાજકોટના ખંભાળા સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી પોતાના પિતાને જણાવ્યું હતું કે હું સૂત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવસાય લગતી સરકારી શિક્ષક છું। 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કરીને પપ્પા મારે ઘરે આવવું છે તેવું કહ્યું હતું, પરંતુ રાજકોટની આ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા મારા છોકરાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ વિદ્યાર્થીઓ માટે અને ટ્રસ્ટીઓ પર કરવામાં આવ્યો છે। આ મારા દીકરાને આવી રીતે માર્યો છે। આ SOS હોસ્ટેલ છે, આ વિપુલ સાહેબ છે, આ જીતુભાઈ છે અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાવ। હાલો એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારી નાને આવો બનાવી દઉં। હાલો આ બે છોકરા છે, એવા 8 જણા છે। આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે। આ બધાએ થઈ અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે। આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે। ઊંચું કર અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે। મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું। જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં। આ SOS સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે। બટા તને શું થયું તું? કેટલા જણા હતા? 8 જણા। નામ બોલ બધાના। રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, પછી કડીવાર નહીં, ભોરણિયા રેહા। કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો અને પછી બધા ભેગા થઈને પટ્ટાને હાથે મારવા માંડ્યા। પટ્ટા માર્યા હતા? હા, આમ સારો વાંધો નહીં। જીભાઈ વાળા અમારો દીકરો છે, જે રાજકોટ સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા મુકામે અભ્યાસ કરે છે। 9 તારીખે રાતના 12 વાગ્યા પછી એને 7-8 લોકોએ જે ટોર્ચર કર્યો, મારવામાં આવ્યો છે, ગોળ કુંડાળું કોડી અને પટ્ટા દ્વારા એ છોકરાઓએ આની ઉપર હુમલો કર્યો, માર્યો અને અંદર છેતરી અને બોલાવવામાં આવ્યો છે અને ત્યારબાદ એને નિર્વસ્ત્ર કરી અને માર્યો છે અને ઢીકાપાટું એને પેશાબની જગ્યાએ લાગી ગયું, મગજમાં લાગી ગયું, આખા વાહામાં બધામાં છોડ ઉઠી ગયા છે અને બેલ્ટથી એવી રીતે પટ્ટાથી મારવામાં આવ્યો છે। છોકરો જો સ્ટોપર ખોલીને બહાર ન નીકળે તો એનું મર્ડર થઈ જવાની તૈયારી હતી। ટ્રસ્ટીને 9-10 આ બાળકોએ વાત કરી તો મારી સાથે કોઈ વાત ન કરી કે મને બોલાવવામાં ન આવ્યો કે ભાઈ આવી રીતે ઘટના ઘટી છે અને તમારા બાળકનો છે। આની ધમકી સતત આપતા તારું પેપર નહીં દેવા દઈએ અને રિસીપ્ટ તોડી નાખશું ને અને જ્ઞાતિ વિશે ચાલુ સ્કૂલમાં બસમાં ગમે ત્યારે પણ કે તમે આવા છો ને તમે અમારું કંઈક ન કરી શકો ને અમે રાણાની રીતને એવી રીતે હું ગયો પછી એણે બધી વાત કરી। સ્કૂલમાં મેં કીધું કે ભાઈ તમારી જવાબદારી ફરજ આવે તો સ્કૂલ તરફથી સંતોષકારક કોઈ પણ પ્રત્યુત્તર ના મળ્યો ને એમ કીધું કે રાતના બનાવ બન્યો તો અમે થોડા અહીંયા હાજર હોય છે તો આ અમે જે વિદ્યાર્થીને મૂકીએ છીએ એ કોની જવાબદારી મૂકીએ, કોની સિક્યુરિટી નીચે મૂકીએ છીએ? આ પૂરેપૂરી ટ્રસ્ટની અને સંકુલની મેનેજમેન્ટની જવાબદારી આવે છે અને જે બાળકો જે લોકોએ આ વિદ્યાર્થીઓ કૃત્ય કર્યું છે એને પૂરેપૂરી સજા થવી જોઈએ અને ભવિષ્યમાં પણ કોઈ પણ બીજા બાળક સાથે આ લોકો આવું કૃત્ય ન કરે એના માટે થઈને હું નમ્ર વિનંતી કરું છું કે જે કંઈ આની પ્રોસિજર કરવાની થાય કાયદાની રીતે એ કરવામાં આવે। એની અંદર હું અહીંયા ગયો છે અને મેં બધી જોયું અને મારા એ લોકોએ મને એમ કીધું કે તમે આ ખોટું કરો છો ને તમારે આવી રીતે ન કરાય ને એટલે એ દબાવી દેવા માગતા હતા આખું પ્રકરણ। મેં કીધું એ તો શક્ય જ નથી કારણ કે એક નહીં 3 સ્ટુડન્ટ સાથે આવું બન્યું છે। મારું નામ વાળા જમીન છે પ્રવીણભાઈ। હું SOS સ્કૂલમાં અભ્યાસ કરું છું, ત્યાં મારી સાથે રેગિંગ કરવામાં આવેલ છે। મને એક રૂમમાં લઈ જાય 7 થી 8 લોકોએ મને પટ્ટાથી મારવામાં આવેલ છે અને એ લોકો મારી જ્ઞાતિ વિશે બોલેલા છે અને ત્યાં મને પટ્ટાથી અને પાટુએ મારેલો છે
અને ત્યાંના ટ્રસ્ટીને મેં જાણ કરેલી પણ તેને મારા વાલીને જાણ નથી કરી. કોણ કોણ હતું એ કોણ હતું? એ એમાં નકુમ તીર્થરાજ, રાઠોડ પ્રિન્સ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ અને કડીવાર નઈમ અને બપલી પરાજીત. કુલ કેટલા લોકો? કુલ 6 થી 7 લોકો હતા. એ શું કરે છે ત્યાં? અત્યારે એ બધાને ત્યાં સ્કૂલમાંથી ઘરે મોકલી દેવામાં આવેલ છે પણ મારા પપ્પાને જાણ નથી કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ જતા મારો હા, વિદ્યાર્થી જ હતા. ક્યાં આવેલી છે? ખંભાળા ગામ SOS સ્કૂલ આવેલ છે, રાજકોટ. જૂનાગઢના 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ઝાંઝણા રોડ ઉપર આવેલી ઝોનલ ઓફિસ ખાતે ડખો કર્યો હતો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા હતા ત્યાં જઈને દારૂ અને મટનની પાર્ટી કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિડીયો શૂટિંગ ઉતારી ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા. સફાઈ કર્મચારીઓને ગાળો આપતી ધમકી આપવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં લોકેશ પોપટાણી, જિગ્નેશ પંડ્યા, મનોજ ચુડાસમા સામે B ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કર્મચારીઓનો દારૂ અંગે ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રતિષ્ઠાને નુકસાની કરી ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના સેનિટરી ઇન્સ્પેક્ટર જિગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ ઓડેદરા, આરટીઆઈ એક્ટિવિસ્ટ લોકેશ પોપટાણી, મનોજ ચુડાસમા અને જિગ્નેશ પંડ્યા સામે ફરજમાં રૂકાવટ અને સફાઈ કામદારોને હળધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. B ડિવિઝન પોલીસમાં સોમવારે રાત્રે થયેલી ફરિયાદ અનુસાર ASI અને સફાઈ કર્મચારીઓ 6 માર્ચના રોજ 9:30 વાગે વોર્ડ નંબર 7માં અને 5ની સંયુક્ત ઓફિસ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા હતા. જેના ભાગરૂપે પ્લાસ્ટિકની બોટલોમાંથી મોર પક્ષી બનાવવાની કામગીરી કરતા હતા. આ વખતે લોકેશ પોપટાણીએ મનોજ ચુડાસમા આવી મોબાઈલ કાઢી વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું હતું અને આ લોકો અહીં દારૂની મહેફિલ માણસો અને માંસ મટન રાંધીને પાર્ટી કરો છો તેમ કરી કામગીરીને ખોરંભે ચડાવી ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે જિગ્નેશ પંડ્યા આવી ગયા હતા અને પ્રેસ મીડિયામાં આવી છે અને આઈટીઆઈ એક્ટિવિસ્ટ છે અને દારૂની મહેફિલ કરો છો, માંસ મટન બનાવવાનો પ્રોગ્રામ કરો છો તેમ કહી લોકેશ પોપટાણી સામેની સફાઈ કર્મચારીઓને ગાળો કાઢી અને જિગ્નેશ પંડ્યા સેનિટરી સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશને ફોન કરી આ જગ્યા ઉપર આવો ને ઓફિસના માણસો દારૂ પી અને માંસ મટનની પાર્ટી ચાલુ છે તેમ કહેતા કલ્પેશભાઈ આવ્યા હતા અને તેમણે લોકો પાસેથી દારૂ લીધેલો તો ટેસ્ટ કરાવી લેવાનું જણાવતા ત્રણેય લોકોએ 100 નંબર પર કોલ કરતા થોડી વારમાં પોલીસ આવી તપાસ કરતા દારૂ પીધેલું જણાય નહીં તેમ છતાં પણ બ્રેસ્ટ લાઇબ્રેરી કરતા ચેકઅપ કરતા તેથી પીણું પીધેલું નહીં જણાતા આમ ફરજમાં રૂકાવટ અને સફાઈ કર્મચારીઓને હળધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ તપાસ કરતા SC/ST સેલના ડીવાયએસપી RJ પરમારે આ ફરિયાદને લઈને તપાસ હાથ ધરી છે. મારું નામ જિગ્નેશભાઈ ઓડેદરા, સેનિટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 7. અમે અમારી ફરજ પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 9:30 વાગ્યે 3 ઇસમો દ્વારા આવી અમારી ઓફિસ ખાતે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરીને એવું બધું કરી અને અમારા દ્વારા તેઓને પૂછતા તેઓ અમને જણાવેલ કે ભાઈ તમે દારૂની મહેફિલો કરો છો ને નોનવેજો બનાવો છો ને આવું કહીને અમને અમારી ફરજ પર રૂકાવટ કરેલ અને અમારા સાથી કર્મચારીઓ, સફાઈ કર્મચારીને તેમની જ્ઞાતિ પ્રત્યે ખરાબ વર્તન કરેલ. આથી અમે 100 નંબર પોલીસને જાણ કરેલ અને 100 નંબર પોલીસે અમારો આવીને બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરેલ જેમાં અમે નેગેટિવ સાબિત થયેલા હતા. આ સાંભળી તે લોકો ત્યાંથી ભાગી ગયેલા હતા. આની વિરુદ્ધ અમે માનનીય કમિશનર સાહેબ પાસેથી FIR માટેની મંજૂરી માંગેલી હતી. જે મંજૂરી આવી જતા અમે લોકોએ આ લોકો વિરુદ્ધ FIR નોંધાવેલ છે. ગઈ તારીખ 6/3/25ના રોજ ફરિયાદી જિગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ ઓડેદરા, ધંધો નોકરી, સેનેટરી ઇન્સ્પેક્ટર મહાનગરપાલિકા વોર્ડ નંબર 7, તે તથા તેમના સાથેના કર્મચારીઓ પોતાની વોર્ડ નંબર 7 અને 5ની સંયુક્ત ઓફિસ ખાતે જે મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી તેઓને સોંપેલ હોય તો તેઓ પ્લાસ્ટિકની બોટલ અને અન્ય વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હતા. આ સમય દરમિયાન ત્યાં લોકેશભાઈ પોપટાણી, મનોજભાઈ ચુડાસમા અને જિગ્નેશભાઈ પંડ્યા નામના 3 વ્યક્તિઓ ત્યાં આવેલા અને પોતે પોતાની ઓળખ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર તરીકેથી આપેલી અને તેઓએ જણાવેલ કે ભાઈ તમે દારૂ તથા નોનવેજ જમવાની ટેવવાળા છો અને તમે આ પ્રકારની પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપો છો અને તેઓને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરેલ અને તમામ આરોપીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડેલ હોય જે અન્વયે આજરોજ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ હોય
જે અનુસંધાને તે ઘટના સ્થળ પર પંચનામું કરવામાં આવેલ છે અને આગળની પ્રક્રિયા હાલ તપાસમાં ચાલુ છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદ રીબડિયા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને લઈને વિસાવદર વિધાનસભાની ચૂંટણી અટકી હતી. હવે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી છે અને કહ્યું હતું કે ગરીબ જનતાને દુઃખી થતા ન જોઈ શક્યો હતો અને ખુદના અંતરઆત્માનો અવાજ સાંભળી પિટિશન પરત ખેંચી છે. પિટિશનના કારણે ચૂંટણી રોકાતી હતી અને વિસાવદરની ગરીબ અને ખેડૂત જનતા માટે પિટિશન પરત ખેંચવાનો તેણે નિર્ણય કર્યો છે. વિસાવદર વિધાનસભાના પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયા દ્વારા હાઈકોર્ટમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે પિટિશન પરત ખેંચવામાં આવી છે, જેને લઈને ભૂપત ભાયાણી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે, ત્યારે વિસાવદર પિટિશન પરત ખેંચવાના નિર્ણય અંગે ખુશી વ્યક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશ વઘાસિયાએ પણ કરી છે. પિટિશનના લીધે છેલ્લા 1.5 વર્ષથી વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી હતી. ભૂપત ભાયાણીની જીત થતાં હર્ષદ રીબડિયાએ પિટિશન દાખલ કરી હતી. જોકે બાદમાં ભૂપત ભાયાણી પણ બીજેપીમાં જોડાઈ જતા હર્ષદ રીબડિયાએ પિટિશન પરત નહીં ખેંચતા પેટા ચૂંટણી અટકી ગઈ હતી. હવે પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બનતા વિસાવદરમાં ચૂંટણીના પડઘમ ટૂંક સમયમાં સંભળાશે. આમ આદમી પાર્ટીના હિતેશ વઘાઈએ ખુશી વ્યક્ત કરી છે અને સાથે કહ્યું છે કે બીજેપીએ વિસાવદરની જનતાને બાનમાં લીધી હતી. 1.5 વર્ષથી પ્રજાને સાંભળનારું કોઈ ન હતું, પરંતુ હવે પ્રજા નિર્ણય કરશે. નમસ્કાર, હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર વિધાનસભા. ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે. તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે. તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે, તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું. સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું. વંદે માતરમ. નમસ્કાર. મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે. તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય. વિસાવદર વિધાનસભાની જનતા માટે આજે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના માધ્યમથી એવું જાણવા મળે છે કે 2022ના જે પરિણામો છે એમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી જ્યારે જીત્યા ત્યારે એ જીતને પડકારવા માટે ભાજપના ઉમેદવાર એવા હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલી હતી, જે પિટિશન એમની જીતને પડકારતી પિટિશન હતી. ત્યારબાદ ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને એ પણ ભાજપમાં જતા રહ્યા. એ ભાજપમાં જવાથી હવે બંને લોકો ભાજપના જ હોય અને જે પિટિશન હતી એ જીતને પડકારતી હતી, તો એના હિસાબે છેલ્લા 1.5 વર્ષથી વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી થવી જોઈએ એ ચૂંટણી નહોતી થઈ રહી. પરંતુ આજે હર્ષદભાઈ રીબડિયાએ એ પોતાની જે પિટિશન હાઈકોર્ટમાં કરેલી હતી એ પાછી ખેંચી છે અને એ હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવાથી હવે વિસાવદર વિધાનસભામાં બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી બહુ નજીકના સમયમાં આવી રહી છે અને એ ચૂંટણીઓ આવવાથી વિસાવદરની જનતાને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હક મળશે. જે લોકોના કામ નહોતા થઈ રહ્યા, જે અટકી પડેલા કામો હતા અને લોકો અત્યારે પરેશાન હતા, આ બધી સમસ્યાઓમાંથી ટૂંક જ સમયમાં હવે લોકોને છુટકારો મળશે. પરંતુ અહીંયા મુદ્દાની વાત તો એ છે
કે છેલ્લા 1-1.5 વર્ષથી ભાજપે આ આખા વિસ્તારને જાણે કે બાનમાં લીધો હોય, કબજામાં લીધો હોય એવું વર્તન હતું અને બંને લોકો ભાજપમાં હોવા છતાં પણ આજ દિવસ સુધી પિટિશન ખેલી અને વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ વિહોણું રાખવાનું જે આ પાપ ભાજપે કર્યું છે, લોકોમાંથી મળતી માહિતી અને લોકોનો એવો માહોલ છે, મૂડ છે કે આ જે પાપ કર્યું છે અને લોકોને પોતાના પ્રતિનિધિથી વંચિત રાખ્યા છે, તો આવનારી ચૂંટણીમાં ભાજપને બહુ ભૂંડી રીતે હરવી અને એક નવા ધારાસભ્યને ચૂંટશે આવો એક માહોલ અત્યારે વિસાવદરની જનતામાંથી જાણવા મળી રહ્યો છે. હિતેશ વઘાસિયા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. રાહત નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આપતી વ્યવસ્થા અંગે ત્રિદિવસીય વર્કશોપ માંગરોળ મામલતદાર પરમારના માર્ગદર્શન તળે માંગરોળ તાલુકાના લોહેજ મુકામે યોજવામાં આવ્યો, જેમાં લોહેજ અને આસપાસના ગામડાના અનેક લોકો આ તાલીમ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ આપતી વ્યવસ્થા અંગે ટ્રેનિંગ લીધી હતી. મામલતદાર પરમાર દ્વારા ગ્રામજનોને કુદરતી આફતથી સામનો કેવી રીતે કરવો એ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. એને જણાવ્યું હતું કે ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે. આપતી સમયે આપણે આપણી ઉપર જે આજુબાજુ આવી શકે તો આવી ટ્રેનિંગ ખૂબ જ અગત્યની બની શકે છે. આ કેમ્પમાં આગેવાન દાનાભાઈ ખાંભલા સહિતના અનેક ગ્રામ્યજનો આગેવાનો જોડાયા હતા. તેઓની હાજરી લઈને ટ્રેનિંગ લીધેલી હતી. નાગરિકોએ ગુજરાત સરકારના આપતી વ્યવસ્થા તંત્ર, મહેસૂલ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના ઉપક્રમે યોજાયેલી આપતી સામે કેવી રીતે સામનો કરી શકે તેની તાલીમ ખરા અર્થમાં માંગરોળ અને દરિયાકાંઠાના વિસ્તારના ગ્રામજનોએ ખૂબ જ ઉપયોગી પુરવાર થયા હતા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત કુદરતી આપતી વખતે દરેક નદી, કુવા, તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા કેમ તમામ બાબતોની ચિંતા કરી રાજ્ય સરકાર દ્વારા ટ્રેનિંગ આપી શકાય તેની સરાહના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.